તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો હવે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 3 એનો બી વિભાગ અને સી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે। તો ચાલો જોઈએ। ક્વેશ્ચન નંબર 25માં શું છે કે પદાર્થ એક્સનું દ્રાવણ મકાનના ઘોળવા માટે વપરાય છે। તો એક્સનું નામ અને તેનું સૂત્ર લખી નાખો। તો ભાઈ એક્સનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને એનું સૂત્ર છે CaO। ચાલો એમાં બીજો ક્વેશ્ચન કે પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો। તો પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા નીચે મુજબ છે। તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો। ચલો હવે એના પછીનો 26મો ક્વેશ્ચન શું કીધું છે કે તફાવતના બે મુદ્દા લખો, કેલ્સિનેશન અને ભૂંજન। તો કેલ્સિનેશન અને ભૂંજનને જોઈ લેજો, બરાબર। એ મુજબ લખવાના છે। કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે ને આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે। એ સામે એનું ભૂંજન કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ અને ઓક્સાઇડમાં ફેરવાય છે, આ પ્રક્રિયાને ભૂંજન કહે છે। ચલો એનો બીજો મુદ્દો, પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે। એમાં કે પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉત્પન્ન થાય છે અને એની રિએક્શન ZnCO3 એને ઉષ્મા આપતા ZNO અને CO2 બને અને 2ZnSમાં O2 ની હાજરીમાં એની રિએક્શન કરતા ZNO પ્લસ SO2 મળે। ચલો એના પછી 27મો ક્વેશ્ચન કે નીચે પાચન તંત્રના અંગોમાં ક્રમમાં ગોઠવો તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અસંતઃ પાચન થાય છે તે જણાવો। નાનું આંતરડું, અન્નનળી, જઠર, મળાશય, મુખ અને મોટું આંતરડું। ચલો એનો આન્સર નીચે મુજબ છે કે પાચન તંત્રના અંગો ક્રમમાં, જો ભાઈ પાચન તંત્રના અંગો ક્રમમાં કઈ રીતે કે મુખ, અન્નળી, પછી જઠર આવે, પછી નાનું આંતરડું આવે, પછી મોટું આંતરડું આવે, પછી મળાશય આવે। આ થયો સ્ટાર્ચનું પાચન કરતા અંગો, મુખ અને નાનું આંતરડું જે સ્ટાર્ચનું પાચન કરે છે। પછી પ્રોટીનનું પાચન કરતા અંગો જઠર અને નાનું આંતરડું। ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 28મો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો। તમને આ જ વિડીયોના એન્ડ સ્ક્રીનમાં આ જ પેપર નંબર 3નો સી વિભાગ સંપૂર્ણ રીતે મળી જશે, તો ખાસ સબસ્ક્રાઈબ કરો। 28મો ક્વેશ્ચન શું છે કે DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે, બરાબર। ચલો જોઈએ। હવે ક્વેશ્ચન નંબર 29મો શું છે કે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે। તેનો આન્સર નીચે મુજબ છે કે ભાઈ દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે। તેમાં પિતૃકોષ બે બાળ સજીવો કોષમાં કોષ વિભાજન પામે છે, ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયા। પછી એમાં કે બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે। તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે, ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ। આમ એક દ્વિભાજનને અંતે બે બાળક સજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળ સજીવ એકસાથે ઉત્પન્ન થાય છે, બરાબર। તેને દ્વિભાજન કે બહુભાજનથી ભિન્ન આવી રીતે થાય છે, બરાબર, ઉત્પન્ન થાય છે। ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 30મો શું કીધું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે પહેલો ક્વેશ્ચન નજીકનું બિંદુ ક્યાં હોય, તો 25 સેન્ટીમીટરે હોય। એમાં બીજો ક્વેશ્ચન કે દૂરબિંદુ મૂલ્ય શું હોય, તો દૂરબિંદુનું અનંત અંતરે હોય, બરાબર। તો અહીં ક્વેશ્ચન નંબર 30 પૂરો। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો। શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તો એનો આન્સર નીચે મુજબ છે, બરાબર। તાપમાન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવવામાં કારણ નીચે મુજબ છે। તેનું પહેલું કારણ કે મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે। બીજું કારણ કે મિશ્ર ધાતુઓમાં ઊંચા તાપમાને હોય છે ત્યારે ત્વરિત દહન પામતી નથી। એમાં ત્રીજું કારણ કે મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે। તો આ ભાઈ એના 3 કારણો હતા। ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 32મો શું કીધું છે કે 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો 30 સેકન્ડના ઉત્પન્ન થતી ઉષ્મા શોધો। તો I બરાબર 5 એમ્પિયર, R બરાબર 20 ઓહમ અને T બરાબર 30 સેકન્ડ। તો ઉત્પન્ન થતી ઉષ્મા તો હીટ H બરાબર આપણે I સ્ક્વેર RT, તો I સ્ક્વેર છે I નો વર્ગ એટલે R ની જગ્યાએ આપણે 5 નો વર્ગ, બરાબર, R ની જગ્યાએ 20 અને T ની જગ્યાએ 30,
તો 5 નો વર્ગ 25 અને 20 ના 20 ને 30 ના 30 બધેનો ગુણાકાર કરતાં આપણે 15,000 જૂલ મળે. તો એ 15,000 ને આપણે કિલોમાં લખીએ તો 15 કિલો જૂલ. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 33મો. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખા દોરો. તો આપણે ખાલી આની આસપાસની ચુંબકીય ક્ષેત્રરેખા જ દોરવાની હતી, ખાલી આકૃતિ દોરવાની હતી. તો આકૃતિ દોરો અને 2 ગુણ મેળવો. ચલો એના પછીનો 34મો ક્વેશ્ચન. અને જો તમે અમારી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય, તમે અમારી ચેનલમાં નવા હોવ તો ખાસ જૂના થઈ જાઓ અને સબસ્ક્રાઈબ કરી નાખો. તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં અમારા બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. તો 34મો ક્વેશ્ચન શું છે કે નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવી દો. ભાઈ બધા જ સજીવો શું કે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. ચલો નિવસન તંત્રોના પ્રકાર જોઈ લ્યો. બરાબર, વસવાટ માધ્યમના આધારે. બરાબર, તો સ્થળજ નિવસતંત્ર અને જલજ નિવસતંત્ર. તો એમાં સ્થળજમાં ક્યાં ક્યાં આવશે કે જંગલો, તૃણભૂમિ અને રણ. બરાબર, અને જલજ નિવસતંત્રમાં ક્યાં ક્યાં આવશે મીઠા જળ, ખારા જળ. એમાં પાછા 2 પ્રકાર છે. મીઠા જળમાં એક પ્રકાર છે કે નદી, ઝરણા, સરોવર અને તળાવ. ખારા જળમાં દરિયો. ચલો અહીં એના પ્રકાર પૂરા. હવે ક્વેશ્ચન નંબર 35મો શું છે કે પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાના ઉદાહરણ આપો અને તેના વિવિધ પોષક સ્તરો જણાવી દો. ચલો 35નો ક્વેશ્ચનનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો. બરાબર, આ એના ઉદાહરણો છે, ઉદાહરણ જોઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 36મો. શું કીધું છે કે આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે અને આ રચના દ્વારા કયા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી દૂર થાય છે? તો અહીં આકૃતિમાં બરાબર મૂત્રપિંડ નલિકાની રચના દર્શાવે છે. તેના દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા અને યુરિક એસિડ રુધિરમાંથી દૂર થાય છે. હવે એના પછીનો બીજો ક્વેશ્ચન કે એક નિર્દેશિત ભાગ ઓળખો અને તેના આકારે તથા તેનું કાર્ય જણાવી દો. ભાઈ એક્સનું નામ આપણે નામ જણાવવાનું છે. તો બાઉમેનની કોથળી અને તેનો આકાર કપ જેવો તથા તેનું કાર્ય ગારણ એકત્ર કરવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 36 પૂરો. હવે છેલ્લો અને 37મો ક્વેશ્ચન. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો. તો 37મો ક્વેશ્ચન શું છે કે ચુંબકીય ક્ષેત્રરેખામાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે છે? તેના પર લાગતા બળનું મૂલ્ય મહત્વ ક્યારે હોય છે તે પણ જણાવી દો. ચલો આપેલ વાહક પર લાગતું બળ એ નીચેની બાબતો પર આધાર રાખે છે. તો કઈ કઈ બાબતો જોઈ લે નીચેની બાબતો કે તો પહેલું વિદ્યુત પ્રવાહની દિશા અને બીજું ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા. હવે એમાં શું લખવાનું કે પ્રયોગો દર્શાવે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય છે ત્યારે સળિયા પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ હોય છે. તો અહીં ક્વેશ્ચન નંબર 37મો થયો પૂરો. હવે અગાઉનો વિડીયો જોજો અને સી વિભાગ પણ